આધુનિક સમયમાં પણ અંધશ્રદ્ધાનો આવો ક્રૂર અત્યાચાર રાજ્યના મહિલા પંચ અને માનવ અધિકાર માટે લડત આપવાના દાવા કરતી સંસ્થાઓને તો ન દેખાયો, પણ ડાંગ પોલીસની શી ટીમ તેના માટે આગળ આવી, જેમાં મુખ્ય ભૂમિકા ડાંગ જિલ્લાના એસપી યશપાલ જગાણિયાએ નિભાવી। એસપી જગાણિયાએ ખરા અર્થમાં સિંઘમની ભૂમિકા અદા કરી। 10 વર્ષ પહેલાં તેમણે ડાકણ પ્રથા વિરોધી મિશન ઓપરેશન દેવી શરૂ કર્યું। આ મિશન અંતર્ગત સામાજિક બહિષ્કારનો ભોગ બનેલી મહિલાઓ અને પુરુષોનું પુનર્વસન કરવામાં આવે છે, જેમાં પોલીસે સારી એવી સફળતા પણ મેળવી છે અને આ ભગીરથ કાર્યમાં તેમની સાથે નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટીલે પણ ખભેથી ખભો મિલાવીને પોતાની ફરજ અદા કરી। એસપી જગાણિયાના નેતૃત્વ હેઠળ ડાંગ પોલીસની શી ટીમ એ વિશેષ વ્યૂહરચના સાથે ડાંગમાંથી ડાકણ પ્રથાને દેશવટો આપવા કમર કસી। ડાંગ પોલીસની શી ટીમ એવું નેટવર્ક મજબૂત કર્યું કે મહિલાને ડાકણ જાહેર કરીને તેના પર અત્યાચાર ગુજારાય તે પહેલાં જ પોલીસ સક્રિય થઈ જાય છે। જો કે પોલીસની પ્રાથમિકતા એ રહે છે કે આવી ઘટના બને જ નહીં, પરંતુ જો ક્યાંક આવી ઘટના બનવાની માહિતી મળે તો તરત જ પોલીસ તેમાં એક્શન લેવાનું શરૂ કરી દે છે।